નમસ્તે મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। આજે આપણે વાત કરવાના છીએ એક ખાસ અગત્યની યોજના કુંવરબાઈનું મામેરું। આ યોજનાની સંપૂર્ણ ડિટેલ તમને આજના આ વિડીયોની અંદર દોસ્તો મળવાની છે। એક પણ તમારો પ્રશ્ન તમે એક પણ પ્રશ્નમાં મૂંઝાવશો તો એક પણ પ્રશ્ન અહીંયા બાકી રહેવાનો નથી। આજે હું લઈને આવ્યો છું તમારા સમક્ષ ખાસ અગત્ય તમારા માટે તમામ પ્રશ્નોનું સોલ્યુશન। જેવા પ્રશ્ન તમને થાય છે એક પણ પ્રશ્ન અહીંયા બાકી રહેવાનો નથી કુંવરબાઈના મામેરાની યોજનાની અંદર। અને જો છતાંય બાકી રહી જતો હોય પ્રશ્ન તો તમને પ્રશ્ન થાય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દે દોસ્તો, કરી દેજો, જેથી તમને ત્યાં પણ તેની માહિતી મળી જશે। તો દોસ્તો કયા કયા પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ, કયા પ્રશ્નો તમને મૂંઝવે છે આ કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ ભરતી વખતે? તો દોસ્તો પહેલા તો આ ફોર્મ કોણ ભરી શકે? તો આ ફોર્મ છે તે પુખ્ત વયની કન્યાઓ જેમના લગ્ન થયા છે તેવી કન્યાઓ હોય તે આ ફોર્મ ભરી શકે છે। જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ નીચે જે આવતી હોય કન્યાઓ તે આ ફોર્મ ભરી શકે છે। સાથે સાથે હું તમને જવાબ આપતો જઈશ અને આપણે વધારાના પ્રશ્ન પણ જોવાના છે, તે આગળની સ્લાઇડની અંદર જોવા મળશે। ત્યાર પછી આ યોજનામાં કેટલી સહાય મળે છે? તો દોસ્તો પહેલા છે આ યોજનાની અંદર 10,000 સહાય હતી, પરંતુ અહીંયા વધારો થઈ ચૂક્યો છે। હવે પછી જે કોઈ લોકો આ ફોર્મ ભરે છે તેમને અહીંયા 12,000 રૂપિયાની સહાય છે તે મળવા પાત્ર થશે। ત્યાર પછીનો પ્રશ્ન તમને થતો હોય તો કે કેટલી બહેનો આ યોજનાનો લાભ મળી શકે છે? ઘણા મિત્રોએ ફોર્મ ભર્યું હોય તો રિજેક્ટ થયું, કેમ કે 2 બહેનોને આ યોજનાનો લાભ મળે છે। 3 બહેનો હોય તો 2 બહેનોને લગ્ન થયા બાદ આ યોજનાનો લાભ મળે છે। ત્રીજી જે બહેન હોય તેમને આ યોજનાનો લાભ મળતો નથી, આટલા માટે તેમને આ ફોર્મ ભરવું નહીં, અન્યથા તમારું ફોર્મ છે તે રિજેક્ટ કરી નાખવામાં આવશે। તો ખાસ યાદ રાખજો, અહીંયા 2 બહેનો હોય તેમના માટે જ આ લાભ છે તે મળવા પાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ આપણે તો કે લગ્ન બાદ કેટલા સમયમાં આ ફોર્મ ભરવું પડે છે? તો દોસ્તો અહીંયા તમને સમયગાળો 2 વર્ષનો આપવામાં આવેલો છે। જ્યારથી તમે લગ્ન થાય, તમારો જે મેરેજ સર્ટિફિકેટ નીકળે ત્યારથી તમે 2 વર્ષનો સમયગાળો ત્યાં એની અંદર તમે આ ફોર્મ ભરી શકો છો। જો 2 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો હોય તો અહીંયા તમે ફોર્મ ભરી શકતા નથી, એપ્લાય તમારું થાય નહીં। ત્યાર પછી વાત કરીએ, જો છોકરીના માતા પિતા ન હોય અથવા તો કન્યાના માતા પિતા ન હોય તો શું કરવું? કોના ડોક્યુમેન્ટ અપલોડ કરવા? કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે? આવો પ્રશ્ન થાય ઘણી બધી વખત ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમને મનમાં થાય કે અહીંયા જો માતા પિતા નથી તો હવે કોના ડોક્યુમેન્ટ અપલોડ કરશો? તો દોસ્તો એક ખાસ અગત્યનો પ્રશ્ન હતો અહીંયા। તો આપણે જે કન્યા છે તેમના માતા પિતા નથી તે કોના ભેગા રહેતા હોય છે વાલી તરીકે, અથવા તો તેના મોટા ભાઈ હોય તેમના અહીંયા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવા પડે છે। અને જેના માતા પિતા જે હયાત નથી, મૃત્યુ પામ્યા છે તેવી દીકરીઓ હોય છે તેમનું માતા પિતાનું। તો દોસ્તો આ પ્રશ્ન તમને મૂંઝવતો હતો તેનું પણ સોલ્યુશન અહીંયા થઈ ગયું છે। જેમના માતા પિતા ન હોય તેમનું જે ભાઈ ભેગા રહેતા હોય તો ભાઈનો છે તે આવકનો દાખલો વગેરે છે અપલોડ કરવાનું રહેશે, અને માતા પિતાના મૃત્યુના દાખલા છે તે આપવાના રહેશે। ત્યાર પછી જોઈએ તો કે યોજનામાં ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની સંપૂર્ણ ડિટેલ તમને આગળ જોવાની છે, કે કયા કયા ડોક્યુમેન્ટ છે તમારે ઓરિજિનલ આપવાના રહેશે તે આપણે આગળ જોવાના છે। તો દોસ્તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે, વિડીયો પસંદ આવે તો એક વિડીયોને લાઈક કરી દેજો। તમારા કોઈ પ્રશ્નનું જો સોલ્યુશન દોસ્તો અહીંયા થયું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તમારા મિત્રોને પણ વિડીયોની લિંક શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી થાય। ત્યાર પછી આગળ જોઈએ તો કે કેટલા સમયમાં ખાતાની અંદર રકમ જમા થાય છે, અથવા તો આ કુંવરબાઈનું મામેરું ભરો તેનો લાભ તમને કેટલા સમયની અંદર મળે છે? તો દોસ્તો ખાસ કરીને અહીંયા અગાઉ જે ચૂંટણી હતી ત્યારે આ યોજનાનો 2 મહિનાની અંદર તમને લાભ મળી જતો હતો, પરંતુ અહીંયા થોડો સમયગાળો વધી ગયો છે। હવે પછી જે કોઈ વ્યક્તિ ફોર્મ ભરે છે તેને ઓછામાં ઓછા 3 મહિના અથવા તો 3 થી લઈને 6 મહિનાની વચ્ચે તમને આ યોજનાનો લાભ છે અથવા તો આના પૈસા છે તમારા ખાતાની અંદર જમા થતા હોય છે, અથવા તો એથી વધારે પણ સમય લાગી શકે છે। જે તે જિલ્લા વાઇઝ અહીંયા તમને આ યોજનાનો લાભ મળતો હોય છે, તો જિલ્લાના વેલફેર કચેરીની અંદર જે પ્રમાણે રકમ હોય તે રીતે અહીંયા છે તે આપવામાં આવતું હોય છે। ત્યાર પછી વાત કરીએ તો કે તમારા તમામ પ્રશ્નોનો જવાબ કોમેન્ટમાં મળી જશે। હજુ કંઈ તમને વધારે પ્રશ્ન જો બાકી રહ્યા હોય, હજી ડોક્યુમેન્ટ તો આપણે જોવાના છીએ, છતાંય તમને કોઈ પ્રશ્ન બાકી રહ્યો હોય કે કુંવરબાઈના મામેરા વિશે મને આ નથી સમજાતું, તો ખાસ દોસ્તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, ચોક્કસ માહિતી હશે તો તમને જવાબ મળી જશે। તો દોસ્તો આગળ જોઈએ આપણે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે। અને એક પ્રશ્ન અહીંયા બાકી રહ્યો હતો, સોરી, તો કે સમૂહ લગ્નમાં જો લગ્ન થયા હોય તો આ લાભ મળશે કે નહીં?
તો શું કુંવરબાઈના મામેરાનું ફોર્મ વ્યક્તિઓ ભરી શકશે કે નહીં, એ પણ પ્રશ્ન આપણો એક બાકી રહ્યો હતો, થોડું આગળ પાછળ થયું છે, મિસ્ટેક થઈ છે. તો જે કન્યાના સમૂહ લગ્નની અંદર લગ્ન થયા છે તે પણ વ્યક્તિ અહીંયા આ યોજનાનો લાભ મેળવી શકે છે, તે પણ કુંવરબાઈના યોજનાનો લાભ મેળવી શકે છે, તે પણ અહીંયા સરળતાથી આ ફોર્મ ભરી શકે છે. કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે આપણે જોઈએ હવે. તો દોસ્તો ખાસ અગત્યનું હતું કે આ યોજનાના ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તમામ ડોક્યુમેન્ટ્સ છે ઓરિજિનલ સાથે લઈ જવાના છે. એક ડોક્યુમેન્ટ એટલે કે હું તમને આગળ કહું તે ઓરિજિનલ ન હોય તો ચાલશે. કન્યાના આધાર કાર્ડ, કન્યાનું આધાર કાર્ડ ઓરિજિનલ લઈ જવાનું છે, સરખું દેખાય તે રીતનું અપલોડ કરવાનું હોય છે, એટલા માટે કન્યાનું આધાર કાર્ડ. ત્યાર પછી કન્યાના પિતાનું આધાર કાર્ડ. દોસ્તો ખાસ ઝીણવટપૂર્વક કે કન્યાના પિતાનું આધાર કાર્ડ જો ઓરિજિનલ ન હોય તો 100% ચાલશે. બાકીની તમામ અહીંયા જે ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ તમારે આપવાના રહેશે. અહીંયા કન્યાના પિતાનું આધાર કાર્ડ છે તે ઓરિજિનલ ન હોય એટલે કે ઝેરોક્સ કોપી હોય તો ચાલશે. ત્યાર પછી વાત કરીએ તો કે કન્યાના પિતાનો આવકનો દાખલો પણ ઓરિજિનલ લઈ જવાનો છે. કોનો? કન્યાના પિતાનો આવકનો દાખલો. ત્યાર પછી વાત કરીએ તો કે યુવકનું આધાર કાર્ડ પણ કદાચ ઝેરોક્સ હોય તો ચાલશે, પણ ઓરિજિનલ સાથે લઈ જવાનું રહેશે તમારે, જે તે યુવક છે તેનું આધાર કાર્ડ. ત્યાર પછી કન્યાનો ફોટો, થોડીક ટાઈપ મિસ્ટેક છે, થોડું સુધારી લેજો કમ્પ્લીટ ફોટો. ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જે મેરેજ સર્ટિ તમે કહો છો ઇંગ્લિશની અંદર, જે લગ્ન નોંધણી પ્રમાણપત્ર. તો દોસ્તો આ લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિશે પણ તમારે માહિતી જોઈતી હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો, જેથી હું તમને વિડીયો બનાવીને તેના કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, કઈ રીતે આની આખી પ્રોસેસ છે, તે કઈ જગ્યાએ નીકળે છે તેની ડિટેલ્સ પણ આ વિડીયોના મારફતે તમને મળી જશે. તો દોસ્તો ખાસ કોમેન્ટ કરજો. તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર તમારી પાસે ન હોય અને તમારે જો જોઈતું હોય, કઢાવવું હોય તો આખી પ્રોસેસ શું છે તેની પણ માહિતી તમને સંપૂર્ણ કુંવરબાઈના મામેરા યોજનાની જેવી તમને મળી જશે. ત્યાર પછી જોઈએ તો કે બેંક પાસબુક ખાસ કરીને કન્યાના પિતાના નામ વાળી હોવી જોઈએ. જે તે કન્યાના પિતાનું નામ પાછળ હોય તેવી બેંકની ચોપડી છે તમારે આપવાની રહેશે. પરંતુ ઘણા વ્યક્તિઓએ જો અહીંયા નામ છે તે બદલ્યું હોય, બેંકની ચોપડીનું નામ જો ચેન્જ કરાયું હોય તો પણ અપલોડ કરી શકો છો, તેની અંદર પણ પૈસા છે તે જમા થતા હોય છે. ત્યાર પછી દોસ્તો અહીંયા ડોક્યુમેન્ટ છે તે તમામ પૂર્ણ થઈ જશે. આપણે એક વખત ફરી વખત જોઈ લઈએ તમામ ડોક્યુમેન્ટ્સ અહીંયા કેટલા છે. તો આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. તો મિત્રો આ ખાસ અગત્યનું હતું કે ડોક્યુમેન્ટ્સની કઈ જરૂર પડે છે. આખી પ્રોસેસ, તમામ પ્રશ્નોનું તમારું સોલ્યુશન થઈ ગયું છે. આ તમામ ડિટેલ તમને મળી છે. તો મિત્રો આ કુંવરબાઈના મામેરા વિશે હવે તમારે વધારે કઈ માહિતી મેળવી હોય અને જો તમને કઈ ઘટતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો, જેથી તમને ટાઈમ મળશે ત્યારે તે કોમેન્ટ બોક્સની અંદર તેનો જવાબ છે તે મળી જશે. તો દોસ્તો આવી તમામ યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે ખાસ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને સાથે જોડાયેલા રહેજો. જો તમારે કઈ વધારે યોજનાની માહિતી જોઈતી હોય તો તે યોજનાનું નામ લખીને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો, જેથી જો યોજના વિશે મને વધારે માહિતી હશે તો હું તમારા માટે એક વિડીયો મૂકી દઈશ, જેથી તમને તમારી જે કંઈ પ્રશ્નો હોય તેનું સોલ્યુશન થઈ જશે. તો દોસ્તો ખાસ આ વિડીયોને એક લાઈક કરી દેજો જો તમારા કોઈ પ્રશ્નનું સોલ્યુશન થયું હોય તો. ફરી મળીશું કંઈક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ, ધન્યવાદ.